નમસ્કાર ગુજરાત કેડી ઓફિશિયલ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના આપણા વિડીયોમાં શ્રી નિર્મલા સીતારમણ જે નાણામંત્રી છે એને ખેડૂત મિત્રો માટે એક મોટી જાહેરાત કરી છે। તેમજ એટીએમમાંથી પૈસા ઉપાડવામાં ચાર્જીસમાં આ મહિનાથી એક મોટો ફેરફાર થયો છે। તેમજ આપણે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ પ્રમાણે પંચાયત હોય છે, તેમાંથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આપણે અમુક જાતના ડોક્યુમેન્ટ કઢાવવા માટે ઘણા બધા ધક્કા થતા હોય છે। એની જગ્યાએ હવે પછી ગ્રામ પંચાયતમાંથી જ આપણને 67 જાતના પ્રમાણપત્રો મળી રહેશે। તો આજના આ વિડીયોમાં આપણે એ બધા વિશે ચર્ચા કરીશું। તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, જો હવે તમે એટીએમમાં પૈસા કાઢવા માટે જાઓ છો તો કંઈક આ પ્રકારના ચાર્જીસ લાગશે। 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડવાની ફી વધી ગઈ છે। નવા નિયમ હેઠળ હવે એટીએમમાંથી દર મહિને માત્ર 3 વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે। આ પછી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે। મિત્રો, જે ચાર્જ પહેલાં 20 રૂપિયા હતો એ હવે વધીને 25 રૂપિયા થઈ ગયો છે। જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શનના 30 રૂપિયા ચૂકવવા પડશે। આ સાથે વધુમાં વધુ એક દિવસમાં તમે 50,000 રૂપિયા જ ઉપાડી શકશો। ત્યારબાદ જોઈએ તો મિત્રો, આપણે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના ધક્કા ખાવા પડતા હતા અમુક જાતના પ્રમાણપત્રો કઢાવવા માટે, તો એ હવે બંધ થશે। આપણે ગ્રામ પંચાયતમાંથી જ ઘણા બધા પ્રકારના પ્રમાણપત્રો કઢાવી શકશું। એમાં જોઈએ તો ભારત સરકારનું જાતિ પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધોની યોજના માટેના પ્રમાણપત્રો, રાષ્ટ્રીય પરિવાર યોજના માટેના પ્રમાણપત્રો, વયવંદના યોજના માટેના પ્રમાણપત્રો, અંતિમ સંસ્કાર સહાય પ્રમાણપત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, ભારત સરકારનું મિલકત પ્રમાણપત્ર। મિત્રો, આ પ્રમાણપત્રો આપણે હવે ગ્રામ પંચાયતમાંથી જ કાઢી શકીશું અને એક પ્રમાણપત્ર દીઠ આપણે માત્ર 20 રૂપિયા જ ફી આપવી પડશે। તો આ પ્રમાણપત્ર કઢાવવા માટે આપણે આપણા ગ્રામ પંચાયતમાં વીસી ઓપરેટરને મળશું અને ત્યાં ફોર્મ ફિલઅપ કરી અને ત્યાંથી જ પ્રમાણપત્ર મેળવી લઈએ। ત્યારબાદ જોઈએ તો મિત્રો, આ વખતના બજેટ એટલે કે યુનિયન બજેટ 2025માં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે। નિર્મલા સીતારમણે કહ્યું છે કે કૃષિ વિકાસ ગ્રામીણ સમૃદ્ધિને વેગ આપશે। કૃષિ માટે ધન ધન્ય યોજનાની જાહેરાત। આ યોજના હેઠળ રાજ્યોના સહયોગથી કામ કરવામાં આવશે। ધન ધન્ય યોજના 1.7 કરોડ ખેડૂતોને મદદ કરશે। તો આપણે આ વિડીયોમાં આટલું જોયું। મિત્રો, જો આવા જ સમાચાર તમારે અમારી આ યુટ્યુબ ચેનલમાંથી સૌથી પહેલાં મેળવવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। આભાર।